ચલો બધાને જય શ્રી કૃષ્ણ. યુનિવર્સલ સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું લેક્ચર પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ મેં તમને 10મા લેક્ચરમાં 14મા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 આપણે પૂર્ણ કર્યું અને ત્યાર પછી આપણે આજે નવા ચેપ્ટરનો પહેલો લેક્ચર અભ્યાસ કરીશું, ચેપ્ટર નંબર 3. નવો અભ્યાસક્રમ જ્યારે 2018ની સાલમાં આવ્યો તમારો, ત્યારે આ ચેપ્ટર અભ્યાસક્રમમાં ન હતું. એનું કારણ છે કે ત્યારે હજી તો જીએસટી જે છે એનું અમલીકરણ જે છે એ તમારે ટેક્સ્ટબુકમાં નહોતું થયું. એટલે ટેક્સ્ટબુકની અંદર પાછળથી આ ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. વસ્તુઓ અને સેવાઓ કર એનો માત્ર પરિચય છે, બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ ડેફ્થમાં એટલે કે ખૂબ ઊંડાણપૂર્વક તમારે આમાં કંઈ અભ્યાસ નથી કરવાનો, માત્ર થિયરીનું ચેપ્ટર છે. પણ આમાં આ લોકોએ ખૂબ ટૂંકી માહિતીમાં એટલી બધી સરસ માહિતી આપી દીધી છે કે સમગ્ર ટોપિક જે છે એ આપણને આમાં લેવડાવી દીધો છે. હવે આની અંદર તમારે ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે વસ્તુઓ અને સેવા કર પરિચય, જેને શોર્ટમાં આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે એની અંદર સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈ. પેન્સિલ હાથમાં રાખજો. 1 માર્કના પ્રશ્ન અને VSQ અને MCQ આમાંથી બનતા હોય તો તમારે એ વસ્તુ ટીક માર્ક કરતા જાજો, જેથી કરીને તમારે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન પડે. પાછળ સ્વાધ્યાયની અંદર તો MCQ અને VSQ આપેલા જ હશે. આની અંદર તમને જે પણ કાંઈ ટીક કરાવવું એ પણ પરીક્ષાલક્ષી જ હશે અને એમાંથી પણ MCQ અને VSQ પૂછાઈ શકે છે. આખું પ્રકરણ જે છે થિયરીનું છે, 3 અથવા તો 4 ગુણમાં આપણી મોટી થિયરી પૂછાય છે બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને. બોર્ડની પરીક્ષામાં તમારે મોટી થિયરી છે એ 3 માર્ક અથવા તો 4 માર્ક સુધી પૂછાઈ શકે. પછી તો 8 માર્કવાળા દાખલા અને ડાયરેક્ટલી પછી તમારે 11 માર્કવાળા દાખલા સેક્શન E અને F. તો મેં તમને પહેલે જ દિવસે જ્યારે આપણે ઝૂમ એપ્લિકેશનની અંદર લેક્ચર લીધા હતા ત્યારે મેં તમને બ્લુ પ્રિન્ટ ને એવું બધું તમને સમજાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં આ રીતે વસ્તુ પૂછાય છે. એટલે થિયરી આપણે એકાઉન્ટની અંદર માત્ર ને માત્ર 3 અને 4 ગુણમાં, મોટામાં મોટી થિયરી 4 ગુણમાં પૂછાશે. રાઈટ? ચલો, સૌથી પહેલાં તો વિશેષ નોંધ લખી છે કે આ ચેપ્ટર શા માટે પરીક્ષામાં 11મા ધોરણમાં અને એક્ઝામની અંદર તમને પૂછવા માટે મૂકેલું છે આ લોકોએ. ઉચ્ચ અભ્યાસક્રમમાં જ્યારે તમે FY થી લઈને TY સુધી ભણશો તો ત્યાં તો તમારે ખૂબ આને ઊંડાણપૂર્વક સમજવાનું છે. SYની અંદર તમારે BCom કરો કે BBA કરો તો આની અંદર તમારે ટેક્સેશનનો આખો કાયદો આવશે ભણવાનો. તો ટેક્સેશન જે ભણવાનું આવશે એ તો એની અંદર તમારે તો વધારે પડતું ડેપ્થમાં આવશે, ઊંડાણપૂર્વક આ વસ્તુ ભણવાની થશે. વસ્તુઓ અને સેવાઓ કર વસેક, એને શોર્ટ ફોર્મ ગુજરાતીમાં વસેક કહેવાય અને અંગ્રેજીમાં શોર્ટ ફોર્મમાં GST કહેવાય. આપણે વસ્તુઓ અને સેવા કરનો દેશમાં તારીખ 1/7/2017થી અમલ કરવામાં આવ્યો છે. એટલે કે 1 જુલાઈ 2017થી અમલીકરણ બન્યું. પણ તમારી જ્યારે ટેક્સ્ટબુક બનતી હતી તો ટેક્સ્ટબુકની અંદર આવડું આ ચેપ્ટર એટલે નહોતું એવું, કારણ કે છપાઈ ગયું હોય ત્યારે. તો સમજાય છે બાબત? 18ની અંદર છે લાગુ પડ્યો નવો અભ્યાસક્રમ, તો 17માં તો છપાઈ ગયો હોય ને, 17-18ના વર્ષમાં. એટલે ત્યારે હજી આ વસ્તુ આવી નથી, એટલે પાછળથી આ ચેપ્ટરને એડ કર્યું છે. જો કોઈ વિદ્યાર્થીઓ જૂની ચોપડી વાપરતા હશે તો એમની પાસે આ ચેપ્ટર નહીં હોય, એટલે એ ખાસ કાળજી રાખજો. તો તમારે એક કામ કરવું પડશે, અથવા તો ઓનલાઈન પ્રિન્ટ કઢાવી લ્યો. 4-5 પાના છે, પાના નંબર છે 52 થી લઈને 56 સુધી. તો એ રીતે તમારે પ્રિન્ટ કઢાવવી પડશે. નવી ચોપડી તમારે લેવાની જરૂર નથી. એનું કારણ છે કે બાકી બધું બેઠે બેઠું છે. હા, એક આના પછીનું ચેપ્ટર ભણશો આમનોંધનું પ્રકરણ, તો આમનોંધના પ્રકરણની અંદર આના દાખલા પણ ભણવાના આવશે. તો એના માટે તમારે રકમ જાતે લખવી પડશે, આપણે એના દાખલાય ગણવાના થશે. પણ એ ખૂબ પાછળ આપેલા છે ચેપ્ટરમાં. ચેપ્ટર નંબર 4ની વાત કરું છું, આમનોંધનું. આના પછીનું જે ચેપ્ટર ચાલુ કરશું એ. એટલે 1/7/2017થી આપણા દેશમાં એનો અમલ થયો. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વસેક સિવાયના વ્યવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલા છે. એટલે કે આના પછીના
ચેપ્ટરની વાત કરે છે એ લોકો. ચેપ્ટર નંબર 4 આમ નોંધ જર્નલ. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને, એટલે કે તમારી કક્ષા જે ઉચ્ચતર માધ્યમિકની છે, હજી એનથી પણ તમે આગળ માધ્યમમાં જશો તો હાયર લેવલના એજ્યુકેશનમાં પ્રવેશ કરશો, એટલે કે કોલેજમાં, તો ત્યાં તમારે એમ કહે છે કે એનથી વધારે ડેપ્થમાં એ લોકો તમને અભ્યાસ કરાવશે. વિદ્યાર્થીઓને કક્ષામાં ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણમાં વસેક એટલે કે જીએસટી સહિતની સૈદ્ધાંતિક વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે 2 જ ચેપ્ટરમાં. એક ચેપ્ટર નંબર 4 અને એના પછીનું ચેપ્ટર નંબર 5 જે પેટા નોંધ તરીકે આપણે ભણીશું. એની અંદર તમને આ ટોપિક છે જે થિયરી એને દાખલામાં એટલે કે પ્રેક્ટિકલ કેવી રીતે એને આપણે કન્વર્ટ કરવું એ વસ્તુ તમારે એમાં મૂકેલી છે. તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન કરેલ છે. ધોરણ 11 બાદ આગળના અભ્યાસ માટે પણ વસેક અંગેની જાણકારી મહત્વની છે. તેથી આ બાબત અંગે વિશેષ કાળજી રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો એ લોકોએ સૂચન કરેલું છે. એટલે આ ચેપ્ટરની અંદર થિયરી છે કે કેટલાક વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે થિયરી તો આપણે વાંચીને પાકી કરી લેશું, પણ પ્રશ્ન એ છે કે ખાસ કાળજી રાખજો કે આપણી થિયરી એવી હોય છે જે પ્યોર સીધી દાખલાને એ ટચ કરતો હોય છે પોઈન્ટ. થિયરી ન આવડે તો દાખલા નહીં આવડે. એટલે એ પહેલી આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી લેજો. પછી ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના છે કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. આ જીએસટી જ્યારે લાગુ નહોતો પડ્યો ને એ પહેલાંની વાત કરે છે. એ પહેલાં શું હતું ખબર છે કોઈને? તમે આવું એક નામ પડ્યું હશે, નામ જોયું હશે, વેલ્યુ એડેડ ટેક્સ, મૂલ્ય વૃદ્ધિ વેરો ગુજરાતીમાં. આપણે જીએસટી લાગુ પડ્યું એ પહેલાં વેટ હતો, તો વેટની પહેલાંય કંઈક હતું. વેટ પહેલાં શું લાગતું હતું? વેચાણ વેરો, જેને અંગ્રેજીમાં સેલ ટેક્સ કહેવામાં આવે છે. એટલે કે વેચાણ વેરાનું સ્થાન છે એ વેટ, વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે મૂલ્ય વૃદ્ધિ વેરો. આ શબ્દ તમારે આવી ગયેલો છે ભણવામાં. ચેપ્ટર નંબર 2 ખાતાના પ્રકાર જ્યારે ઓળખવા શીખવાડતો હતો ત્યારે મૂલ્ય વૃદ્ધિ વેરો એવો તમારે શબ્દ આવી ગયો હતો, જે ધંધાનો એક પ્રકારનો ખર્ચ ગણવામાં આવે છે. એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું ગણવામાં આવે છે. વેટનું સ્થાન અત્યારે કોણે લઈ લીધું છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. હવે આપણા દેશની અંદર વ્યવસ્થા કેવી રીતે છે કે રાજ્ય સરકારે અમુક પ્રકારના કરવેરા ઉઘરાવે, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તો એની અંદર પણ કરવેરા છે એ રીતે અલગ અલગ રીતે ઉઘરાવવામાં આવતા હતા. એટલે સિસ્ટમ એવી હતી કે એક દેશ અને અસંખ્ય કરવેરા. સાંભળજો મારી બાબત, દેશ એક અને અસંખ્ય કરવેરા. હવે એટલી આટી ઘૂંટી બનાવી નાખી હતી ને કે આપણે કોઈ સામાન્ય માણસને આ વસ્તુ સમજવી હોય તો સમજાતી નહોતી. સામાન્ય માણસની તો તમે ક્યાં વાત કરો છો? સારા સારા વકીલ જે સેલ ટેક્સ ઇન્કમ ટેક્સની જે પ્રેક્ટિસ કરે છે ને એની ઓફિસમાં જઈને તમે એવું બેહો ને તો એને કેટલાકને માથા ખંજોળવા પડતા હતા. એને કેટલા પ્રકારના ચોપડાઓ છે એને રિવાઇઝ કરવા પડતા હતા. ત્યારે એ વસ્તુ એમાંથી બહાર નીકળી શકતા હતા. કોઈ પણ પ્રકારની સલાહ લેવા જાઓ તો અમુક ઢીલા પોચા વકીલો છે એ તો જવાબ નહોતા આપી શકતા. શા માટે? કારણ કે આ પ્રશ્ન જ એટલો બધો પેચીદો, એટલો બધો અઘરો બનાવી દીધો ને કે એમાંથી કોઈ વસ્તુ તમે બહાર જ ન નીકળી ગયો. એટલી આટીઘૂંટીવાળી વસ્તુ બનાવી દીધી હતી. હું કરના માળખાની વાત કરી રહ્યો છું. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારા માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કર, એક દેશ એક કરનું સૂત્ર અમલીકરણ બનાવવામાં આવ્યું છે. એટલે જેટલા પરોક્ષ અને પ્રત્યક્ષ કરવેરા, જેટલા અલગ અલગ મનોરંજન કરવેરા ને, વ્યવસાય વેરા ને, વેચાણ વેરા ને, વેલ્યુ એડેડ ટેક્સ ને, ક્યાંક વેટ લગાડે ને ક્યાંક લાગુ પડે ત્યાં વેચાણ વેરા લગાડતા ને. હજી તમને ખબર હશે પેટ્રોલમાંથી વેટ નથી ગયો, કાં તો કે સરકારને મલાઈ ન મળે એટલા માટે. એને જીએસટીના કાયદાની હેઠળ લાવવામાં જ ન થયું પેટ્રોલ ડીઝલને. તમે છાપાઓમાં વાંચતા હશો, તમને ખબર હશે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે
કે કરના માળખાઓમાં જે અલગ અલગ પ્રકારના માળખામાં ફેંકાયેલા અલગ અલગ પ્રકારના કર હતા, એ કરવેરાના માત્ર એક જ માળખામાં એ લોકોને લઈ આવવું હતું, જેથી કરીને સામાન્યમાં સામાન્ય પબ્લિક હોય ને એ પણ એ વસ્તુને સરળતાથી સમજી શકે. એટલે એક દેશ એક કર, અને એનું નામ પાડ્યું જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે સૂત્ર સાથે વસ્તુઓ અને સેવા કર વસેક જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો. વસેકને નીચે પ્રમાણે સમજાવી શકાય. જો એક સરસ મજાનું એક માળખું આપ્યું. જો લેફ્ટ હેન્ડ સાઈડ જો તમારી ટેક્સ્ટ બુકમાં 52મા પેજ ઉપર છું અત્યારે. કેન્દ્ર સરકારના પરોક્ષ કર, કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા કર. જો કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, આયાત જકાત, એ શબ્દ તમારે ભણવામાં આવશે, 11માં જ આવશે. આબકારી જકાત એટલે આયાત જકાત, જેને અંગ્રેજીમાં કસ્ટમ ડ્યુટી કહેવાય. વિદેશમાંથી જ્યારે માલની આયાત કરો તમે, ત્યારે કોઈ પણ ધંધાકીય એકમ સરકારને, આપણા દેશની સરકારને જે તમારે ટેક્સ ચૂકવવા પડે, એ ટેક્સને આબકારી જકાત, આયાત જકાત, અંગ્રેજીમાં કસ્ટમ ડ્યુટી તરીકે તમારે ઓળખવામાં આવે છે. પછી વધારાની કસ્ટમ ડ્યુટી, કોઈ પણ પ્રકારના એવા તમે માલ મગાવતા હોય તો વધારાની કાંઈ કસ્ટમ ડ્યુટી તફાવતની ભરવાની થતી હોય. સેવા કર, કોઈ પણ પ્રકારની સેવા પ્રાપ્ત કરો એટલે એને સેવા કર કહેવાય. જેમ કે ટેલિફોનની સેવા લ્યો, આ વીજળીની સેવા લઈ આપણે, તો આ બધી સેવા છે. બેંકની સેવા લઈ છે, તો આ બધાય સેવા, ટૂંકમાં સેવા સાથે જે જોડાયેલા જેટલા ઉદ્યોગો કે કોઈ પણ પ્રકારના ધંધાકીય એકમ છે, તો એની પાસેથી તમે સેવા લ્યો, એ બદલ તમારે સેવાનો કર ચૂકવવો પડે. સર્વિસીસ ટેક્સ. પછી પ્લસ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે આપણે તો ગુજરાત રાજ્યમાં આવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે ઘણા બધા આપણા ભારત દેશની અંદર. તો કેન્દ્ર શાસિત પ્રદેશના પણ કરવેરા હોય છે, એને પરોક્ષ કર કહેવાય. તો એ પરોક્ષ રીતે ક્યાં કર ઉઘરાવતા, કે મૂલ્ય વૃદ્ધિ વેરો, મેં કીધું એ રીતે, જેને વેટ અંગ્રેજીમાં કહેવાય, વેલ્યુ એડેડ ટેક્સ, વેચાણ વેરાનું જેણે સ્થાન લીધું હતું. પછી ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. ટોકીઝની અંદર પિક્ચર જોવા જાઓ તો ટિકિટની અંદર તમને મનોરંજન વેરો તમને જોવા મળશે. એન્ટરટેનમેન્ટ ટેક્સ, બરાબર છે. તો આ બધા જે ટેક્સ હતા એની બાજુમાં જ જમણી બાજુ જો ઇક્વલ ટુ વસેક કરી નાખ્યું. આ બધા કર છે ને એ નીકળી ગયા. એની બદલે એક દેશ એક કરનું માળખું, અને એનું નામ પડ્યું જીએસટી, વસ્તુ અને સેવા કર. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામત્ય અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદા બનાવવામાં આવ્યા છે. પછી છે તમારે પ્રસ્તાવના પૂરી થાય પછી જે 5 વસેક કાયદાનું ઘડતર. તો આ 5 વસેક કાયદાનું જે ઘડતર કર્યું છે, આ માત્ર તમારે હાઇલાઇટ છે. આની તમારે ખાલી સમજૂતી મેળવવાની છે. આ ક્યાંય તમને પરીક્ષામાં પૂછવામાં નહીં આવે. પણ તમને ખબર પડવી જોઈએ કે સરકારે જ્યારે જીએસટી કાઉન્સિલિંગની જ્યારે બેઠક બોલાવી, અને એની અંદર તમારે જે લોકોને તમારે સભ્ય તરીકે જોડવામાં આવ્યા, અને એની અંદર તમારે જે કાયદાનું ઘડતર થયું, પ્રથમ વખત જે આ કરના માળખા આવ્યા છે, કે આ અભ્યાસક્રમમાં તો જૂની બાબત હશે. અત્યાર સુધીમાં 2020 સુધીમાં આ 3 વર્ષમાં જીએસટીમાં કેટલાય માળખાઓમાં ફેરફાર કરી નાખ્યા છે સરકારે, બરાબર છે. તો એ આ બાબતને ટૂંકમાં સચોટપણે વળગી ન રહેતા ઘણી બધી બાબતોમાં ફેરફાર કરી હશે. પણ અત્યારે તો આપણે ટેક્સ્ટ બુકમાં જે છે એને ફોલો કરવું પડે. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ CGST એક્ટ. સી એટલે સેન્ટ્રલ. અમુક કરના માળખા એવા હોય છે કે કેન્દ્ર સરકાર ડાયરેક્ટલી વસ્તુઓ પર અને સેવાઓ પર કર ઉઘરાવે છે. તો જો કે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. પૂર્તિ એટલે ખરીદ વેચાણની પ્રવૃત્તિ. તમે વસ્તુ અને સેવાની ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ કરો છો ધંધાકીય એકમના માલિક તરીકે, તો એના માટે અમુક એવા હોય છે, એ હું તમને સમજાવીશ. ક્યારે કેન્દ્ર ઉઘરાવે પૈસા કરના, ક્યારે રાજ્ય ઉઘરાવે, ક્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ ઉઘરાવે, તો એ બધું સમજાવીશ તમને. આ તો ખાલી એક હાઇલાઇટ છે. પછી છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ SGST એક્ટ. એસ એટલે સ્ટેટ. સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે કરના માળખા ઉઘરાવવામાં આવે છે એને SGSTના માળખામાં લેવામાં આવ્યા. સેલ ટેક્સ નીકળી ગયો, વેચાણ વેરો, એની જગ્યાએ SGST નામ આવી ગયું, સ્ટેટ
જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસેક આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પરની કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. મેં કીધું એ રીતે કે આપણા રાજ્યની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે ને આપણા રાજ્યમાં એનું વેચાણ થાય છે, તો આપણા રાજ્યને તમારે ગુજરાત રાજ્યની સરકારને જે પણ કંઈક ટેક્સ ચૂકવો છે એ બધા આ માળખામાં આવશે SGSTમાં. ત્યાર પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો ધ UTGST યુનિયન ટેરિટરી, જે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગણવામાં આવે છે એને યુનિયન ટેરિટરી અંગ્રેજીમાં કહેવાય. GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કેન્દ્ર શાસિત પ્રદેશ. આ કાયદામાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. પછી ચોથો કાયદો સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કાયદો, કર કાયદો, એટલે ધ IGST એક્ટ ઇન્ટિગ્રેટેડ. આઈ એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી, એટલે એ શું છે એ આપણે પછી સમજશું, હમણાં આવશે આપણે આગળ બધી. આ એક ખાલી હાઇલાઇટ છે. તમારે આ કાયદા 5 જે ઘડ્યા ને એ તમારે ક્યાંય પરીક્ષામાં પૂછાશે ને, ખાલી નામ યાદ રાખવાના છે. સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, એટલે જો આ કાયદામાં 2 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે એ દિલ્હી કેન્દ્ર શાસિતમાં આવે, જમ્મુ કાશ્મીર લદ્દાખ એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે. તો ગુજરાત રાજ્ય છે જમ્મુ કાશ્મીર લદ્દાખ દિલ્હી ચંડીગઢ, તો આની અરે કોઈ રિલેશન કરે તો એક રાજ્યએ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે કોઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરી છે અને જે પણ કાંઈ કરના માળખા ઉદ્ભવશે એને IGST તરીકે ઓળખવામાં આવશે, સંકલિત ઇન્ટિગ્રેટેડ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. એવી રીતે આવું ઉદાહરણ લઈ શકાય. ગુજરાત રાજ્ય છે એ મધ્યપ્રદેશ રાજ્ય છે અથવા તો મહારાષ્ટ્ર છે, એ કેન્દ્ર શાસિતમાં ન આવે, પણ રાજ્ય વચ્ચે તો થયું ને. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ, દાખલા તરીકે જમ્મુ કાશ્મીર લદ્દાખ સાથે, દિલ્હી છે એ લદ્દાખ સાથે, ચંદીગઢ સાથે કોઈ પણ પ્રકારના વેપારીઓ જે છે બે બરાબર છે એ ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો એને IGST જ લાગુ પડશે. સમજાય બાબત? પછી 5મો વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો, ધ GST કમ્પેન્સેશન સેસ એક્ટ. આ શું છે? રાજ્ય વળતર. જો એ સમજવા જેવો મુદ્દો છે, આગળ આવશે આ ટોપિક. આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. હમણાં જ 2-3 દી પહેલાંના છાપામાં હતું કે જે રાજ્યોએ વળતર મેળવવાની જે છે એના માટેની એપ્લિકેશન હોય છે, જે પણ કાંઈ એ સબમિટ કરાવવાની હોય છે. એટલે કહેવાનો મતલબ એટલો છે મારો કે જે પણ કાંઈ રાજ્યોએ વળતર આ જે કરના માળખા બનાવ્યા એમાં બનશે એવું કે કેટલાક રાજ્યોને કર ઉઘરાવવામાં તમારે લોસ જશે, એટલે કે એના કરના માળખા ઘટે. હવે કરના માળખા ઘટે તો આ પરિણામે હવે જે પણ કાંઈ આવકમાં ઘટાડો થયો રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યોને આવકમાં જે પણ, કારણ કે સરકારને આવક શેની હોય મોટા ભાગે ટેક્સની, અને આમાં જો એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડે તો કોઈ પણ પ્રકારના જે ઇકોનોમિક લેવલના કામકાજ છે અથવા તો કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો છે એ બધા વિક્ષેપમાં પડી જશે. નાણાકીય બાબત છે એ વિક્ષેપમાં પડશે. એટલે આવકમાં જો ઘટાડા થાય તો એની આવક પૂરતી, એટલે કે રાજ્ય વળતર મેળવી શકે કોની પાસેથી? ક્યાં મેળવવા જાય? તો કે કેન્દ્ર પાસેથી. ક્યાંથી મેળવશે? એ કેન્દ્ર સરકાર પાસેથી એ આવક છે એ રિટર્ન તરીકે પ્રાપ્ત કરશે. ક્લિયર? એટલે આ 5 કાયદા હતા. ઓકે, ત્યાર પછી આપણે હવે મેઇન મુદ્દા તરફ જઈએ છીએ. વસેક જીએસટીનો અર્થ. જીએસટી કોને કહેવાય? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓનો એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાનો કર કાયદો અથવા તો જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મેં તમને અગાઉ જ કહી દીધું ફ્રન્ટ પેજ ઉપર કે કોઈ પણ કરના માળખા જુદા જુદા જે હતા, અલગ અલગ પ્રકારના જે પરોક્ષ કર હતા, એ કરના તમામ માળખાઓ દૂર કરી અને બધાય કરને એક જ માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા, જેનું નામ પાડ્યું જીએસટી. બરાબર છે? અને ગુજરાતીમાં વસેક કહેવાય. આ એની બીજી વ્યાખ્યા છે, એ સહેલી જ છે. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર
એટલે વસ્તુઓ અને સેવાનો કર. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ, પૂર્તિ એટલે સપ્લાય, સપ્લાય એટલે કે વેચાણ. તમે કોઈ પણ ધંધાકીય એકમના માલિક છો તો માલિક તરીકે તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો. પૂર્તિ એટલે તમે પૂરો પાડો છો વસ્તુઓને, સેવાઓને સપ્લાય કરો છો. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક છો તો ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહારની તમે સેવા આપો છો. સમજાય છે બાબત? એટલે એના ઉપર લાદવામાં આવતો કર એટલે વસેક, વસ્તુઓ અને સેવાઓનો કર. આ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા વ્યવસ્થિત રીતે પાકી કરી લેજો. વ્યાખ્યામાં એટલું બધું કંઈ ખાસ છે નહીં. સમજવાના ટોપિક છે ને એના લક્ષણો છે. વસેક જીએસટીના લક્ષણ. લક્ષણની અંદર સૌથી પહેલો મુદ્દો છે, ટોટલ 11 મુદ્દા છે, એક જ કર. તો વ્યાખ્યા જેમ કે છે કે તમે જે અલગ અલગ પ્રકારના કરના માળખાઓ જે પસંદ કર્યા હતા, જે આટીઘૂટીવાળા હતા, જેને સામાન્ય વ્યક્તિ સારી રીતે સમજી ન શકે એટલું જ નહીં, વેરા વસૂલાતના અધિકારીઓને પણ આમાં બહુ ટ્રબલ પડતી હતી. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે માળખાને એક જ કરના માળખા હેઠળ લઈ આવ્યા છે એ લોકો. જો કે વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે. બરાબર? પછી નંબર 2, બીજો મુદ્દો છે પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ, પૂર્તિ એટલે સપ્લાય, અંગ્રેજીમાં સપ્લાય કહેવાય એને. માલનું તમે વસ્તુ અથવા તો સેવા બેયનું તમે જ્યારે સપ્લાય વેચાણ કરશો ત્યારે તમારે આ કર છે એ તમારે ઉપલા લેવલ ઉપર તમારે ચૂકવવો પડશે. વસ્તુઓના ઉત્પાદન અથવા તો વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાની પૂર્તિ, સપ્લાય પર કર વસૂલ કરવામાં આવે છે. મેં તમને કીધું એ રીતે તમે કોઈ પણ વસ્તુ અથવા તો સેવાને જ્યારે બજારમાં વેચશો, સપ્લાય કરશો, ત્યારે તમારે સરકારને ટેક્સ પે કરવો પડશે. પહેલાં થોડોક વસ્તુ એવી હતી, જીએસટી આવવાને કારણે થોડુંક ફાયદો એ થયો છે સમાજને કે વસ્તુઓ અને સેવાઓ મોંઘી પડી છે, પણ સાથે સાથે જે કરની ચોરી થતી હતી, કરના માળખા હેઠળ તમારે અલગ અલગ પ્રમાણે પાછલી બારીએ કેટલાક કરોડો રૂપિયાના માલ છે એ ઉલાળતા હતા બિલ વગરના, એની અંદર ઘણે 90% 80% સુધી તમે લગામ લાવી શક્યા છીએ. હજી સંપૂર્ણપણે તો આના ઉપર લગામ આવી જ નથી. તમે છાપાઓ વાંચતા હશો તો છાપાઓમાં પણ તમે હમણાં જ થોડાક સમય પહેલાં મોરબીમાં સિરામિક ઉદ્યોગની અંદર જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા, કરોડો રૂપિયાના કૌભાંડ છે એ નીકળાતા. તો મારો કહેવાનો મતલબ એટલો છે, આપણે કોઈ સેક્ટરને ધ્યાનમાં રાખીને આ વસ્તુ નથી કરતા, પણ લાઈવ ટેલિકાસ્ટનું ઉદાહરણ હોય એ તમારે સ્વીકારવું પડશે. બરાબર? ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વસેક કાઉન્સિલ. ત્રીજો મુદ્દો વસેક કાઉન્સિલ. આ શું છે? જો કે વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ, જીએસટી કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. દરેક રાજ્ય છે એ પ્રતિનિધિત્વ છે. તમને એમ હશે કે જીએસટી છે એ એક દિવસનું કાર્ય હતું. નહીં, આ એક દિવસનું કાર્ય નથી. આ વર્ષોથી ચાલ્યું આવતું આ કાર્ય જે છે એ ઘણા સમયથી આના ઉપર કેટલાય નોલેજેબલ પર્સન વ્યક્તિઓ જે હોય એમના મંતવ્યો લીધા હોય અને પછી આ કાયદાનું ઘડતર થયું. એટલું જ નહીં, કાયદાનું ઘડતર થયા પછી પણ એમાં કેટલાક સુધારાઓની જરૂરિયાત પડે છે. તો વખતો વખત આમાં ઘણા બધા જરૂરિયાત પ્રમાણેના સુધારાઓ સરકાર છે એ કરતી જ આવે ને હજી થતા જ રહે છે. બરાબર છે? અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. અત્યારે નિર્મલા સીતારમણ કે જે દેશની અંદર નાણાં ખાતું જે સંભાળે છે, તો આ નાણામંત્રી તરીકે અધ્યક્ષ પદે જીએસટીના હશે. આ કાઉન્સિલિંગના અધ્યક્ષ કોણ હશે? તમને એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો આ પણ પ્રશ્ન છે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પદે કોણ હોય છે? તો કે કેન્દ્ર સરકારના નાણામંત્રી. આ એનો જવાબ આવે. બરાબર છે? ત્યાર પછી છે વસેકના દર. વસેકના દર. હવે વસેકના દર એટલે કે એની ટકાવારી કેવી રીતે નક્કી થઈ? તો એ ટકાવારીના સ્લેબ અલગ અલગ પાડવામાં આવ્યા હતા. અમુક જે કરનું માળખું હતું એ 0% કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટી લગાડવામાં ન આવ્યો. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. મેં ગઈ વખતે જે અત્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ 11મા હતા ત્યારે એમની પાસે એક પ્રોજેક્ટ બનાવડાવ્યો હતો. તમારે એ બનાવવો હોય તો બનાવી શકાય છે. સરસ મજાના એક પેપર ઉપર એ લોકોએ લખાણ લખ્યું હતું. લખાણ શેનું? તો કે અલગ અલગ જે સ્લેબ પાડેલા છે, 0%, 5%,
પછી 12%, 18% અને 28%. તો એવી રીતે અલગ અલગ જે સ્લેબ પાડેલા છે એ સ્લેબમાં કઈ કઈ વસ્તુ આવે છે એ વસ્તુઓનું એક આખું લિસ્ટ એ ગૂગલમાં સર્ચ કરીને જ હવે મળી જાય છે. એટલે તમારે એમાંથી સર્ચ કરવાનું અને જે પણ ભાષામાં તમારે આ વસ્તુ માહિતી જોતી હશે એ તમને અવેલેબલ થશે. શક્ય હોય તો અંગ્રેજીની અંદર છે એ રીડ કરજો, જેથી કરીને થોડુંક ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થશે અને થોડીક માહિતી પણ તમને પ્રાપ્ત થશે કે અત્યારે અલગ અલગ જે દર છે એ દરની અંદર કયા કયા વસ્તુઓનો અને સેવાઓનો સમાવેશ થાય છે. રાઈટ. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવી છે. એ દર જે છે એ આગળ આવશે આપણે, પણ અત્યારે તો આમાં જે ચોપડીમાં હશે એ થોડુંક જૂનું હશે, પણ અત્યારે લાઈવમાં તમારે જો એને જોવું હોય તો ગૂગલની અંદર સર્ચ કરીને તમે એ મેળવી શકો છો. ત્યાર પછી છે 5મો મુદ્દો વસેકના દર. 4થો મુદ્દો ત્યાર પછી આયાત અને વસેક. આયાત એટલે કે માલને જ્યારે તમે મંગાવો, શું કહે છે કે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાજ્ય પૂર્તિ એટલે એક રાજ્ય બીજા રાજ્ય સાથે વસ્તુઓની આપ-લે કરે. બરાબર છે. મેં તમને 5 કાયદાઓ જે કીધા હતા એમાંનો આ કાયદો છે. ચલો, ત્યાર પછીનો મુદ્દો છે 6થો મુદ્દો વસેક પરત જમા. મુદ્દા નંબર 6 વસેક પરત જમા. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. હવે એક સામાન્ય ઉદાહરણ લઈ લઈ. દાખલા તરીકે જ્યારે તમે વેપારી છો, એક ધંધાના માલિક છો, તો માલિક તરીકે તમે માલની ખરીદી કરો છો. ચલો, તો ત્યારે તમે જે બિલ ચૂકવશો તો આ બિલની અંદર જ જીએસટી છે એ લગાડેલો હશે. એટલે કે તમારે આ માલની ખરીદી જીએસટી સાથે જ કરવાની છે. એટલે તમે જે પણ કંઈ ચૂકવણી કરશો એમાં સાથે સાથે જીએસટીની રકમ પણ ચૂકવેલી છે. રાઈટ. તો તમારો પ્રશ્ન એ થવો જોઈએ તો કે આ જીએસટીની રકમ ચૂકવી એ ધંધાકીય એકમ માટે સાહેબ ખર્ચ બને? તો કે હા, ખર્ચ બને. સાચી વાત છે. પછી તમારે શું કરવાનું છે કે આ માલને તમે તમારો નફો ચડાવીને વેચશો? બોલો હા. તો કે હા. જ્યારે તમે માલને નફો ચડાવીને વેચશો તો વેચાણ કરતી વખતે જીએસટી તમે વસૂલ કરશો. કોની પાસેથી વસૂલ કરશો? તો કે જેને વેચશો, જે ગ્રાહકને વેચશો એની પાસેથી તમે આ વસૂલ કરવાના છો. એટલે વેચાણ કરતી વખતે જીએસટી એ આવક તરીકે પ્રાપ્ત થશે. હવે એ મુદ્દો શું કહેવા માગે છે? ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. બાદ મળે એટલે સ્વાભાવિક બાબત છે. આ વેચાણનો આંકડો તો વધી ગયો હોય ને, જેમ આંકડાકીય માહિતી વધતી જાય, જેમ આંકડો વધે તો જીએસટીના ટકા હોય તો એના ઉપર ટકા લાગે, તો ત્યારે એ બિલ મોટું થતું જાય. એટલે વેચાણ કરતી વખતે જીએસટીનો આંકડો ઊંચો હોય છે અને ખરીદી કરતી વખતે જીએસટીનો આંકડો નીચો હશે. એટલે તમે જીએસટી ખરીદી કરતી વખતે ચૂકવેલ છે, આ ચૂકવેલ રકમ વેચાણ માલ કર્યો ત્યારે તમે જીએસટી પ્રાપ્ત કર્યો, એ બે વચ્ચેનો ગેપ એ તમારે સરકારને પે કરવાનો છે. શું કામ? દાખલા તરીકે માનો કે વસ્તુ તમે ખરીદી, 100 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદી અને એના ઉપર 10 રૂપિયા તમારે જીએસટી લાગ્યો, તો તમારે 110 રૂપિયા વેપારીને ચૂકવવાના. આ 110 રૂપિયાવાળી વસ્તુ તમે તમારો નફો ચડાવી, 20 રૂપિયા નફો ચડાવ્યો, 130 રૂપિયા, અને 130 રૂપિયાવાળી વસ્તુમાં જીએસટી પાછો લાગ્યો, એટલે માનો કે 150 રૂપિયા થઈ ગઈ. હલો, એક કાલ્પનિક ઉદાહરણ છે. બરાબર છે. તો આની અંદર તમારે માનો કે જીએસટી છે એ 30 રૂપિયા સમાયેલો છે. આમાં જીએસટી કેટલો સમાયેલો? તો 10 રૂપિયા. તો 30 રૂપિયા પ્રાપ્ત કર્યો અને 10 રૂપિયા ચૂકવ્યો હોય તો વચ્ચેનો જે 20 રૂપિયા બધાની સરકાર પાસે વહી જાય. ક્યાં વયો જાય? એ સરકારને પે કરવાનો છે તમારે. શું કામ? તમે એમ કહેશો સાહેબ 30 રૂપિયા સરકારને પે નહીં કરવાના? નહીં. શું કામ? કારણ કે 10 રૂપિયા તમે જ્યારે માલની ખરીદી કરી ત્યારે તમે જીએસટીની ચૂકવણી કરી હતી, તો એ સરકારને વયો ગયો હોય. આપણા વતી ઓલો વેપારી છે એ સરકારને ભરી દેશે 10 રૂપિયા. વેચાણ કરતી વખતે 30 રૂપિયા જે છે જીએસટી એ મને મળી રકમ, તો એ 30 રૂપિયામાંથી ઓલા 10 રૂપિયા જે ચૂકવા તમે એ બાદ કરીને પછી સરકારને 20 રૂપિયા ભરીશું.
પડે છે ટપા. એટલે આ રીતે આને કહેવાય વસેક પરત જમા કહેવાય, પરત લીધા કહેવાય આપણે, બરાબર. ત્યાર પછી છે કરની વહેંચણી. નેક્સ્ટ મુદ્દો, 8મો મુદ્દો, કર વહેંચણી. 7મો મુદ્દો, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે એ આગળ આવશે આપણે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વસેક જે છે એ અમુક વસ્તુઓ એવી હોય છે એમાં CGST લાગે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને એ પૈસા જાય. અમુક વસ્તુઓ એવી છે કે જે રાજ્ય સરકારને એ રકમ વહી જાય કરની, બરાબર છે. એ આગળ આવશે આપણે. ત્યાર પછી કર નિર્ધારણ. 8મો મુદ્દો, વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તમને કોઈ પૂછે કે આ GSTના દર છે એ કોને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે, તો વસ્તુની ડિમાન્ડ કેવી, જરૂરિયાત કેવી, એ પ્રમાણે. પાછી પ્રાથમિક જરૂરિયાતવાળી હોય, જેમ કે કપડાં છે, પછી રહેઠાણ માટે જે છે, ખોરાક છે, તો એવી જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એમાં કરના માળખા ખૂબ ઓછા રાખ્યા હોય, બરાબર. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકના વસ્તુઓ માટે 9મો મુદ્દો છે પૂર્વ નિર્ધારિત કરનું માળખું. એટલે કે અગાઉથી તમે નિર્ધારણ કરેલું જ હોય છે માળખું. વસેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગુ પડતા દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવે છે. એટલે માળખું છે સરકાર દ્વારા જ, કાઉન્સિલ દ્વારા જ નક્કી કરેલું હોય છે અને એ પ્રમાણે GSTની ગણતરી તમારે કરવી પડે છે. અત્યારે તો કોમ્પ્યુટરમાં જે એકાઉન્ટ લખાય છે એ કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એવી રીતે નાખેલા હોય છે કે ઓટોમેટિક GSTના દર જે છે એમાં સેટ કરેલા હોય. બિલ જે બને એ ઓટોમેટિક GST સાથેનું જ બને, બરાબર. 10મો મુદ્દો, 5 વસેક કાયદાઓ. મેં તમને શરૂઆતમાં જ આની પહેલાંનો મુદ્દો ભણાવ્યો. 5 વસેક અલગ અલગ પ્રકારના કાયદા બનાવ્યા છે અને એ કાયદાને ધ્યાનમાં રાખીને આ આખી સિસ્ટમ જે છે એ ચાલે છે. અને 11મો મુદ્દો, સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના કાયદાઓ સમાન રાખવામાં આવ્યા છે. એટલે સમગ્ર, મેં તમને પ્રસ્તાવનામાં જ કહી દીધું, એક દેશ એક કરનું માળખું. સમગ્ર દેશની અંદર સમાનતા આવે ને એટલા માટે જ આ ટોપિક લઈ આવ્યા છે GSTનો. સમગ્ર દેશની અંદર એક સમાન માળખું તૈયાર કરેલું છે. દરેક રાજ્યોને એક સમાન કરના માળખા હેઠળ જ આવરી લેવામાં આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની આમાં અસમાનતા ઊભી થાય એવો કોઈ મુદ્દો જ નથી, રાઈટ. તો જોઈ લ્યો, આ ટોટલ 11 મુદ્દા હતા GSTના લક્ષણો. તો આજનો દિવસ અહીં સુધી રાખું છું. આવતા લેક્ચરમાં આ થિયરીને આપણે આગળ વધારશું. અહીંયા આપણે 11 લક્ષણો સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં. બધાને જય શ્રી કૃષ્ણ.